બાલવાટિકા વિદ્યાર્થી પ્રવૃત્તિ પોથી ભાગ 1, જેમાં આપણે વર્કશીટ 63થી જોવાનું છે, જેમાં આવી રીતે લેખન કાર્ય છે તે આપણે ઘૂંટીને નીચે લેખન કાર્ય કરવાનું છે. ત્યારબાદ વર્કશીટ 64માં શાકભાજી બજારનું ચિત્ર દોરવાનું છે, પરંતુ આપણે આપણા બાળકોને ધ્યાનમાં રાખીને એક ચિત્ર બનાવીશું. લાવી તાજી તાજી ભાજી લાવી મૂછો વાળા મૂળા લાવી આવી રે આવી રે આવી રે ભાઈ આવી શાકવાળી આવી આવી રે ભાઈ આવી શાકવાળી આવી. કોબીજ રીંગણ લાવી કાંદા એટલે ડુંગળી લાવી લીલી છમ કોથમીર લાવી આવી રે ફ્લાવર કોબીજ રીંગણ લાવી કાંદા એટલે ડુંગળી લાવી લીલી છમ કોથમીર લાવી આવી રે આવી રે આવી રે ભાઈ આવી શાકવાળી આવી આવી રે ભાઈ આવી શાકવાળી આવી. ગાજર પરવર એની સાથે બટાકા ને શક્કરિયા. વર્કશીટ નંબર 65માં છાપકામ છે. ફળના ચિત્રો આપેલા છે, એમાં આપણે છાપકામ કરવાનું છે. તો શાહી ઇંક પેડ લઈને શાહીવાળું છાપકામ કરો તો પણ ચાલે, અને ફળનો જેવો કલર છે એ રીતે આંગળીથી છાપકામ કરો તો પણ ચાલે. આ રીતે આંગળી વડે છાપકામ કરીને આપણે વર્કશીટ કરવાની છે. ત્યાર પછીની વર્કશીટમાં પણ સેમ એવું જ છે. અહીંયા ફળ હતા, અહીંયા શાકભાજી છે, તો એમાં પણ આપણે કલર વડે છાપકામ કરીશું.
આવી રીતે વર્કશીટ 66 તૈયાર થઈ ગઈ. ત્યારબાદ 67માં ભીંડા વડે છાપકામ છે, જે આપણે ભીંડાના ડીટિયા લઈને એનું છાપકામ કરીશું. પછી ચિત્રોનું વર્ણન, પછી લેખનની પૂર્વ તૈયારીમાં વળાંક છે એ લખવાનો છે અને નીચે આપણે બધે વળાંક બનાવવાનો છે. ત્યારબાદ ફળોના ચિત્રોમાં રંગ પૂરણી, તો આમાં આપણે રંગ પૂરવાનો. ત્યારબાદ વર્કશીટ 71માં ચિત્ર અને શબ્દ, જેમાં ફળના ચિત્ર આપેલા છે અને તેનું નામ આપેલું છે, તો કે જમરૂખ, દાડમ, દ્રાક્ષ. ત્યારબાદ છે પાછળ ચિત્ર અને શબ્દ સાથે જોડો, જેમાં આપણે જોડકા જોડવાના છે. જમરૂખ, તો જમરૂખનો જ અહીંયા, પછી દાડમ, તો દાડમનો દ અહીંયા, અને પછી દ્રાક્ષ. ટપકા જોડી ચિત્ર બનાવી તેમાં રંગ પૂરવાનું છે. ફળના જે ચિત્ર આપેલા છે એના ટપકા જોડીને તેમાં રંગ પૂરવાનો છે. બે બે કરું છું, લીલું લીલું ચારું છું, થોડું દૂધ આપું છું, બોલો ભાઈ હું કોણ છું? હાવ હાવ કરું છું, ચોકી પહેલો ભરું છું, બિલ્લી ડરાવું છું, માણસનો હું દોસ્ત છું, બોલો ભાઈ હું કોણ છું? ઘૂ ઘૂ બોલું છું, ભોળું ભોળું
છું, શાંતિનો હું દૂત છું, બોલો ભાઈ હું કોણ છું? કબૂતર. ધોળો ધોળો લાંબો લગ, પાણી જોતા ઊભો ડગ, મચ્છી દેખી કરું ગપ, બોલો ભાઈ હું કોણ છું? બગલો. રંગબેરંગી પાંખ અમારી, અમે નાના નાના સુંદર, ફૂલ સાથે દોસ્તી અમારી, મળે અમને પ્યાર ભરપૂર, બોલો ભાઈ કોણ છું? ત્યારબાદ ચિત્ર જોઈ નામ લખો તો જમરૂખ છે તો અહીંયા જમરૂખ લખવાનું છે, પછી દ્રાક્ષ અને દાડમ. ત્યારબાદ અહીંયા જે લેખનની પૂર્વ તૈયારી રૂપે જે આપેલું છે તે આપણે લખવાનું છે. ત્યારબાદ તમે ખાધું હોય તે ફળના ચિત્રમાં રંગ પૂરો, તો ચિત્ર આપેલા છે. આપણે આ બધા ફળ ખાધેલા જોઈ, કેરી, દ્રાક્ષ, સફરજન, મોસંબી અને તરબૂચ, તેમાં રંગ પૂરવાનો છે. વર્કશીટ 77માં મગર અને વાંદરાની જે વાર્તા છે એના આધારે ચિત્ર બનાવવાનું છે. પછી બટાકા વડે છાપકામ છે તો બટેકું લઈને છાપકામ કરવાનું છે. ત્યાર પછી લેખનની પૂર્વ તૈયારીમાં જે આપણને આપેલું છે તે ઘૂંટવાનું છે. ત્યારબાદ શિંગડા, તો ગાયને કેટલા શિંગડા છે તો કે 2, તો સંખ્યા ઉપર અહીંયા ગોળ કરવાનું છે 2 ઉપર. પછી કૂતરાની પૂંછડી કેટલી હોય 1, તો 1 ઉપર ગોળ કરવાનું છે. પછી ઘોડાના પગ કેટલા હોય 4, તો ચોગડે 4 ઉપર ગોળ કરવાનું છે. બકરીના કાન કેટલા હોય 2, તો 2 ઉપર ગોળ કરવાનું છે. પછી બિલાડીની આંખ કેટલી હોય 2, તો 2 ઉપર ગોળ કરવાનું છે. ત્યાર પછી હાથીના દાંત કેટલા દેખાય છે 2, તો આપણે 2 ઉપર ગોળ કરીશું. પછી સામે જે ઊંધો વી બનાવવાનો છે એ બનાવીશું. ત્યારબાદ ટપકા જોડીને આ ઘૂંટવાની પ્રવૃત્તિ કરવાની છે. પછી અહીંયા ગણતરી, કૂતરું 1, ફાનસ 1, છોકરો 1, માટલું 1, ખાટલો 1, આ રીતે અંકોને પછી 2, ઘર 1, 2, તો આપણે અહીંયા બગડે 2, 1, 2 આવી રીતે ગણી ગણીને આપણે લખવાનું છે બગડે 2. ત્યારબાદ ત્રગડે 3, અહીંયા 1 થી 5 અંક આપણે લખવાના છે. સામે જે આપેલા છે 1 થી 5 અંક એમાં આપણે રંગ પૂરીશું. ચોગડે 4, પાંચડે 5,
1 2 3 4 ને 5 તો 5 ચડે 5, 1 2 3 4 તો ચોગડે 4, 1 2 3 તો ત્રગડે 3. ઉપર રંગ પૂરવાના છે, નીચે આપણે લેખન કાર્ય કરવાનું છે. ટપકા જોડો અને લખો. એકડે 1, બગડે 2, બગડે 2, બગડે 2, ત્રગડે 3, ત્રગડે 3, ત્રગડે 3, ત્રગડે 3, ચોગડે 4, ચોગડે 4, ચોગડે 4, ચોગડે 4, પાંચડે 5, પાંચડે 5, પાંચડે 5, પાંચડે 5. આમાં રંગ પૂરવાનો છે. ત્યારબાદ મનગમતું પ્રાણી દોરી તેમાં રંગ દોરો. આપણે અહીંયા સસલાનું ચિત્ર દોર્યું સરળ રીતે 6 બનાવીને. ત્યારબાદ સામે લીટી છે એ આપણે ટપકા જોડીને બનાવવાની છે. પાછળ પણ લીટી કરશે. અહીંયા આપણે બકરી, કાચબો અને ગાયમાં રંગ પૂરવાના છે. ત્યારબાદ પેપર ડીશનું સસલું બનાવવાનું છે. પછી અહીંયા પણ આપણે ટપકા જોડીને જે લાઈન આપી છે એ બનાવવાની છે. ત્યારબાદ પાછું 1 અને 2ની ગણતરી છે. પછી સામે મનપસંદ પક્ષીનું ચિત્ર દોરી રંગ પૂરવાનો છે, જેમાં આપણે ચકલીનું ચિત્ર દોર્યું છે. ત્યારબાદ 3, 4 અને 5ની ગણતરી છે. આગળ કર્યું તેમ કલર રંગ પૂરો અને નીચે ટપકા જોડીને લખો. કાગળનું ચીટક કામ કરવાનું છે. આમાં આગળ આપણે કોલાજ વર્ક જે રીતે કર્યું એ રીતે આમાં કોલાજ વર્ક કરવાનો છે. પછી 6 ગડે 6, 7 અડે 7ની ગણતરી છે. 8 અડે 8, 9 આવી રીતે 9 સુધી ગણતરી કરવાની છે. પ્રાણીઓના ચિત્રો શોધી ચોંટાડો. ન્યૂઝપેપર કે ગમે તે દેશી હિસાબમાંથી પ્રાણીના ચિત્ર ગોતીને આમાં ચોંટાડવાના છે. આસપાસ જોયેલ પ્રાણીનું ચિત્ર દોરો. એટલે આપણા ઘરની આજુબાજુ જે આપણે જોતા હોય એ પ્રાણીનું ચિત્ર અહીંયા દોરવાનું છે. આપણે અહીંયા બિલાડીનું ચિત્ર દોર્યું છે. પછી વર્કશીટ 103માં અંક મુજબ રંગ પૂરો. 2 છે તો 2 ખાનામાં રંગ પૂરવાના, 3 છે તો 3 ખાનામાં રંગ પૂરવાના, 4 છે તો 4 ખાનામાં રંગ પૂરવાના અને 5 છે તો 5 ખાનામાં રંગ પૂરવાના છે. 1 અને આ 2. ત્રગડે 3 છે તો આપણે 3 ખાનામાં રંગ પૂરીશું. આ 1, 2 અને આ 3. પછી ચોગડે 4 તો 4 ખાનામાં રંગ પૂરવાનો. 1, 2, 3 અને 4 ચોરસ. ત્યારબાદ 5 અડે 5 છે તો આપણે 5 ચોરસ. તો કે 1, 2, 3, 4
અને 5. આ 5માં રંગ પૂરવાનો છે. ત્યારબાદ નીચે 5 થી એક ઊંધા એકડા આપેલા છે, તો 4. તો આપણે પહેલાં 4માં રંગ પૂરીશું. આ 1, પછી આ 2, પછી આ 3 અને એક આ 4. ત્યારબાદ 3 ગળે 3, તો આપણે 3માં રંગ પૂરીશું. એક, બે, એક આ 3. ત્યારબાદ 2 ગળે 2, તો આપણે 2માં રંગ પૂરીશું. 1 અને એક આ 2. ત્યાર પછી 1, તો આપણે 1માં રંગ પૂરીશું. 'ત્યારબાદ રંગ પૂરો કે મીંડા કરો, તો 4. તો આપણે 4 ત્રિકોણ છે તેમાં આવી રીતે મીંડા કરીશું. એક આ 4. 1, 2, 3 ને 4, એવી રીતે અહીં 2. એક આ ત્રિકોણ અને એક આ બીજો ત્રિકોણ. પછી 3, 1, 2, ને એક આ 3. પછી અહીંયા 5, 1, 2, 3, 4 અને એક આ 5. સામે સંખ્યા મુજબ ખાનામાં ગોળ દોરો, તો અહીંયા 1નો 1 ગોળ, પછી 2ના 2 ગોળ, પછી 1, 2, 3, પછી 1, 2, 3, 4, પછી 5ના 1, 2, 3, 4, 5. સંખ્યા મુજબ ખાનામાં ચોરસ દોરો, તો 5 અડે 5, તો 1, 2, 3, 4, 5. ચોગડે 4, તો 1, 2, 3, 4. પછી 3 ગળે 3, 1, 2, 3. 2 ગળે 2, તો 1, 2. 1 ગળે 1નો 1. ત્યારબાદ ટપકા જોડો અને અંક લખો, જેમાં અંકનું લેખન કરવાનું છે. પછી અહીંયા ગણો અને જોડો, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. તો સામે 9 ટપકા હોય ત્યાં જોડવાનું છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. કેરી 4 છે તો 4 ટપકા સાથે જોડેલી. પેન્સિલ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો આને આપણે 8 ટપકા સાથે જોડીશું. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8.
એક ફૂલ છે તો એક સાથે, પછી 5 ટમેટાને આપણે 5 ટપકા સાથે જોડવાના છે. ત્યારબાદ વર્કશીટ 108 ગણો અને જોડો. તો 1 2 3 4 5 6 7 8 ને 9. તો 9 વડે 9 સાથે જોડવાનું છે. પછી 1 2 3 4 5 6 7. તો 7 વડે 7. 1 2 3 4 5 6 7 8. તો 8 વડે 8. 1 2 3 4 5 6. તો 6 વડે 6. ત્યારબાદ સામેની વર્કશીટમાં ગણો અને સંખ્યા લખવાની છે ગોળમાં. તો 1 2 3 4 5 6 અને 7. તો 7 વડે 7. પછી 1 અને 2 તો બગડે 2. 1 2 3 તો તગડે 3. પછી 1 2 3 4 5 6 7. તો 7 વડે 7. પછી 1 2 3 4 5 6 7 8 અને 9. તો આપણે 9 વડે 9 લખવાનું. પછી 1 2 3 અને 4. તો 4 વડે 4. 1 2 3 4 અને 5. તો 5 વડે 5. 1 2 3 4 5 6 7 8 અને 9. તો 9 વડે 9 લખવાનો છે. ત્યારબાદ ગણો અને ચિત્રને સંખ્યા સાથે જોડો. તો 1 2 3 4 5 6 અને 7. તો 7 વડે 7 આ બાજુ છે તો આપણે અહીંયા જોડવાનું છે. પછી 1 2 3 4. તો 4 વડે 4 અહીંયા છે. પછી 1 2 3 4 અને 5. તો 5 વડે 5 અહીંયા છે. પછી 1 2 તો બગડે 2 સાથે. 3 તો જોડેલા જ છે. પછી વેલણ 1 2 3 4 5 6 7 8 અને 9. તો 9 વડે 9 સાથે. 1 2 3 4 5 6 અને 7 અને 8. તો 8 વડે 8 સાથે. પછી 1 2 3 4 5 અને 6. તો 6 વડે 6 સાથે. અને ઊંટ 1 છે તો 1 વડે 1 સાથે જોડવાનો છે. સંખ્યા મુજબ ચિત્રમાં રંગ પૂરો. તો અહીંયા 6 પક્ષીમાં રંગ પૂરવાનો કીધો છે. તો આપણે એ રીતે રંગ પૂરવાનો છે. તો આ 1, પછી આ 2 3 4 5 અને 6 પક્ષીમાં આપણે રંગ પૂરીશું. એક પક્ષીમાં રંગ પૂરવાનો નથી. ત્યાર પછી 9 કેરીમાં રંગ પૂરવાનો કીધો છે. તો 1 2 3 4 5 6 7 8 અને 9 કેરી જ છે. તો આપણે 9 કેરીમાં રંગ પૂરી દઈશું. 1 2 3 4 5 6 7 8 અને 9. પછી એક હાથીમાં રંગ પૂરવાનો કીધો છે. તો આપણે એક હાથીમાં જ રંગ પૂરીશું. બાકીના 2 હાથીમાં રંગ પૂરવાના નથી. એક હાથીમાં રંગ પૂર્યો. પછી 7 ઈંટમાં રંગ પૂરો. તો 1 2 3 4 5 6 અને 7. આ 7 ઈંટમાં આપણે રંગ પૂરવાનો છે. ઉપરની એકેય ઈંટમાં રંગ પૂરવાનો નથી, જે બાકી બચી એમાં. ત્યારબાદ 6 7 8 અને 9નું લેખન કાર્ય છે જે કરવાનું છે. પછી ખૂટતા અંક લખો. તો 1 વડે 1, પછી 2 વડે 2, 3 વડે 3, 4 વડે 4, 5 વડે 5, 6 વડે 6, 7 વડે 7,
8 વડે 8 અને 9 વડે 9 જે આપણે લખવાના છે. પછી અહીંયા નીચેથી ઊંધા અંક છે તો કે 9, 8, 7, 6, 5, 4, 3, 2 અને 1. 9, 8, 7, 6, 5, 4, 3, 2 અને 1. આ રીતે લેખન કાર્ય કરવાનું છે. ત્યારબાદ પાછળ જોડકા જોડવાના છે 1, 2. તો બગડે 2, 1, 2, 3, 4 અને 5. તો 5 વડે 5, 1, 2 અને 3. તો 3 વડે 3, 1, 2, 3 અને 4. તો 4 વડે 4, 1 હાથી તો 1 વડે 1. પછી ખૂટતા અંક લખો તો 1 વડે 1, પછી બગડે 2 લખવાનો બાકી છે. પછી બગડે 2, 3 વડે 3, 4 વડે 4 અને 5 વડે 5. પછી બગડે 2 પહેલાં 1 વડે 1 બાકી છે. પછી 4 વડે 4 અને 5 વડે 5. પછી અહીંયા ઊંધા એકડા 5 વડે 5 પહેલાં 4 વડે 4, તગડે 3, બગડે 2 અને 1 વડે 1. આ રીતે લખવાનું છે. ત્યારબાદ 5 ફુગ્ગામાં રંગ પૂરો. તો આપણે 1, 2, 3, 4 અને આ 5 ફુગ્ગામાં રંગ પૂરીશું. 1, 2, 3, 4 અને 5. 2 ફુગ્ગા એમ નામ રહેશે, એમાં આપણે રંગ પૂરવાનો નથી. ત્યારબાદ 4 ફૂલમાં રંગ પૂરો. તો આ 1, 2, 3 અને 4 ફૂલમાં રંગ પૂરવાનો છે. પછી 2 ઝાડમાં રંગ પૂરો. તો આ 1 ઝાડ, અને આ બાજુમાં બીજું નાનું ઝાડ લઈએ એટલે 2 ઝાડ. 2 ઝાડમાં રંગ પૂરવાના છે. બાકીના 2 ઝાડ એમનામ ખાલી રહેશે. ત્યારબાદ 3 હોડીમાં રંગ પૂરો. તો આ 1, 2 અને આ 3. આપણે આ 3 હોડીમાં રંગ પૂરીશું. આ હોડીમાં રંગ પૂરવાનો નથી. નીચે ખૂટતા અંક છે તો 1, 2, 3, 4 અને 5. 5, 4, 3, 2 અને 1. ત્યારબાદ દિનચર્યા એટલે સવારે ઉઠવાનું, બ્રશ કરવાનું, નહાવાનું, ભગવાનને પ્રાર્થના કરવાની, નાસ્તો કરવાનો, એ રીતે દિનચર્યાનું ચિત્ર ચોંટાડવાના છે. પછી આમાં રેતીથી ચીટક કામ કરવાનું છે. ઊંટમાં પણ રેતીનું ચીટક કામ છે અને મંદિરમાં પણ માટીનું એટલે કે રેતીનું ચીટક કામ કરવાનું છે.